હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ એટલે કે વ્યવસાયિક આચારસંહિતા વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજે આપણે કેસ જોઈશું. કયો કેસ છે? તો એપેલેન્ટ વર્સિસ રિસ્પોન્ડન્ટ વાસંતી દેવીનો કેસ છે. એટલે કે અરજદાર વર્સિસ સાંભેવાળા અને વાસંતી દેવીનો કેસ છે. 1997નો કેસ છે. 1997નો કેસ છે. ચાલો, મોસ્ટ ટાઈમપી કેસ છે. તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરી જ લેવાનો. એટલે કે તમારે ટોટલ 4 કેસ લખવાના છે. એમાંથી એક વાસંતી દેવીનો કેસ તો આવવાનો જ છે એવી મારી શક્યતા છે, અને પેપર સેટરની પણ શક્યતા હશે, કારણ કે વારંવાર પૂછાયો છે. એટલે ચાલો, તો કયો છે પ્રશ્ન? એપેલેન્ટ વર્સિસ રિસ્પોન્ડન્ટ વાસંતી દેવીનો કેસ છે 1997. તો ફ્રન્ટ પેજ પર તમારે લખવાનું છે જે બી કેસનું નામ હોય તે. ચાલો, આપણું ફોર્મેટ કયું છે? તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન દર્શાવીએ છીએ અથવા તો કાયદો દર્શાવીએ છીએ. પછી નીચે આપણે શું દર્શાવીએ છીએ? તો પ્રશ્ન દર્શાવતા હોય. ઉપર કાયદો, નીચે પ્રશ્ન, અથવા તો ઉપર પ્રશ્ન, નીચે કાયદો દર્શાવીએ. પછી આપણે કેસની હકીકત આખી જણાવવાની હોય, બરાબર? તો કેસની હકીકત જણાવીશું. ત્યાર પછી 3 સ્ટેપની વાત આવે આપણી. એક, તમારી રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ. પછી જો એનો ચુકાદાની સામે ક્યાં ફરિયાદ થાય તો BCIની અંદર અપીલ કરવામાં આવે. BCIના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવે. પણ ઘણા કિસ્સાની અંદર કેવું, BCIની અંદર સજા માફ કરી દેતા હોય તો પછી આગળ અપીલ થતી નથી. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું હોય. તો 3 સ્ટેપમાં ચુકાદાઓ આપણને જોવા મળે. ઘણા કિસ્સાની અંદર 2માં જોવા મળે, ઘણામાં 1માં પણ જોવા મળે. ચાલો, તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રશ્નની વાત કરીએ કે વાસંતી દેવીનો કેસ છે એના અંદર શું આપણને જોવા મળે છે. અહીંયા 2 આપણને પ્રશ્ન જોવા મળે છે. એક છે સેક્શન નંબર 35 એટલે કે કલમ નંબર 35 એડવોકેટ એક્ટની અંદર કે વકીલ દ્વારા ફરજ ભંગ કરવામાં આવે છે. કોઈ ફરજ ભંગ કરેલી છે, આપણે અહીંયા વાંચીશું એટલે આપણને ખ્યાલ આવશે કે જે ફરજ ભંગ કરેલી છે, બરાબર, વારંવાર મુલાકાત કરે છે વાસંતી દેવીની અને ફરજ ભંગ કરે છે, તો શું એ ગેરવંતોડો કહેવાય? ક્વેશ્ચન માર્ક. કહેવાય કે નહીં કહેવાય? તો એ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે IPC હેઠળ 448 અને 509. હવે આ કાયદો જૂનો જ છે એટલે IPC લખવી પડશે, BNS લખાશે નહીં. એટલે કે IPC 448 અને 509 હેઠળ અનઅધિકૃત પ્રવેશ કરેલ છે. વારંવાર વાસંતી દેવીના ઘરમાં એ પ્રવેશ કરે છે. તો શું આ અનઅધિકૃત પ્રવેશ છે? તો એનો પણ ગુનો નોંધવામાં અંદર આવે છે. તો આ કેસની હિસ્ટ્રી વાંચશે એટલે આપણને ખ્યાલ આવશે. તો 2 જેટલા પ્રશ્ન આપણને દેખાય છે. એક તો ફરજ ભંગ એટલે કે ગેરવર્તણૂક કરેલી છે કે કેમ. બીજું, આ અનઅધિકૃત પ્રવેશ એને કરેલો છે કે કેમ. અનઅધિકૃત પ્રવેશ કરેલો હોય તેને પછી સજા થશે, બરાબર. ચાલો, તો એની વાત કરીએ. કયા કાયદાનો ઉપયોગ આપણે કરેલો છે? અહીંયા 2 કાયદા આપણને દેખાય છે. એડવોકેટ એક્ટ. એડવોકેટ એક્ટની સેક્શન નંબર 35 મુજબ ગેરવંતણૂક છે કે નહીં તેનો પ્રશ્ન છે. પછી આપણે રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ કરેલી છે તો સેક્શન નંબર 36 રાજ્ય બાર કાઉન્સિલિંગની ફરિયાદ. પછી સેક્શન નંબર 37 બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની અંદર અપીલ કરવામાં આવે છે તો એ સેક્શન આપણે લખવાની. પ્લસ IPCની કઈ સેક્શન છે? 448 અને 509 એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, બરાબર, એ પણ આપણે અહીંયા લખવાનો છે. અને એની સેક્શન નંબર 448 અને 509 અનઅધિકૃત પ્રવેશ એ પણ અહીંયા આપણે બતાવવી પડે. તો અહીંયા તમારે બતાવી દેવાની છે. મારી પાસે જગ્યા ઓછી છે એટલે મેં આમ ક્રોસ સીધું કરીને લખી. તમારે નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 કરીને બતાવવાનું રહે છે. ચાલો, આપણે ચાલુ કરીએ કેસની હકીકત. કેસની હકીકતની અંદર આપણે વાંચીને જોઈએ કે શું કહેવા માંગે છે. હવે આ વકીલ જે છે તે વકીલ હૈદરાબાદ હાઈકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામ કરતો હતો અથવા તો નિમાયેલા હતા. ક્યાં છે? તો હૈદરાબાદ હાઈકોર્ટની અંદર પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમાયેલા હતા. જે વાસંતી દેવીને વારંવાર મળતો હતો અને એના ઘેરે પણ જતો હતો, બરાબર. ચાલો, તો એની વાત છે. વાસંતી દેવી સાથેની લગ્ન કરવાની ઈચ્છા છે એટલે વારંવાર પૂછતો પણ હશે કે ભાઈ મારા સાથે લગ્ન કરી લે એમ, ઓકે. અને એ લગ્નની ના પાડી અને પોતાનું ઘર પણ બદલી નાખ્યું. એને પોતાનું ઘર પણ શું કરી નાખે છે? બદલી નાખે છે. આ ઉપર છેલ્લી વાત છે, બરાબર. તેથી વકીલે પોલીસને ફોન કર્યો અને ફરિયાદ કરી કે વાસંતી દેવી કૂટણખાનું ચલાવે છે, બરાબર, એટલે કે ધંધો કરે છે. તેથી 6/3/1995 રોજ પોલીસે વાસંતી દેવીના ઘરે રેડ પાડી અને સીતા એક્ટ હેઠળ કાર્યવાહી ચલાવી, બરાબર. ચાલો, તો સીતા એક્ટ હેઠળ કાર્યવાહી ચલાવી પણ કંઈ થયું નહીં. ફરી પાછું શું થાય છે? વકીલ એના ઘરે જાય છે, મળવા જાય છે અને વાસંતી દેવીને લગ્ન માટે કહે છે. વાસંતી દેવી ફરી પછી લગ્ન નહીં કરે એમ ના પાડે છે અને તેથી બદનામી થશે, તું લગ્ન નહીં કરે તારી બદનામી થશે અથવા હું બદનામી કરીશ એમ કહીને ધમકીઓ પણ આપતે જોવા મળે છે. આમ બંને વચ્ચે ઝઘડા મોટા પાયા પર થાય છે. તેથી આજુબાજુવાળાને ખબર પડી જાય છે અને આજુબાજુવાળા પોલીસને ફરિયાદ કરીને બોલાવી લે છે, બરાબર. ચાલો, પોલીસવાળા આવે છે અને સેક્શન નંબર 448 અને 509 અંતર્ગત વકીલ સામે ગુનો દાખલ કરે. કયો ગુનો દાખલ કરે? અનઅધિકૃત પ્રવેશનો, કે તું વાસંતી દેવીના ઘરમાં વ્યવસ્થિત ઘૂસી ગયો છે એમ ફરિયાદ થઈ. આ બાબતને અથવા આવા વર્તનને ગેરવર્તણૂક કહેવાય કે નહીં કહેવાય? બંને પ્રશ્નો આવશે આપણા, બરાબર. એક તો અનઅધિકૃત પ્રવેશ કરેલો છે અને ફરજ ભંગ કરેલી છે કે વારંવાર મળવા જાય છે, બરાબર ને. તો ફરી પાછી એકવાર હિસ્ટ્રી આપણે જોઈ લઈએ કે જે વકીલ છે હૈદરાબાદ હાઈકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમાયેલો હતો, જે વાસંતી દેવીને મળતો હતો અને વાસંતી દેવીના ઘરે વારંવાર જતો પણ હતો. વાસંતી દેવી સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. વાસંતી દેવીએ લગ્નની ના પણ પાડી, પૂછેલું હશે તો.
પોતાનું ઘર પણ બદલી નાખ્યું ત્રાસથી, બરાબર. તેથી વકીલે પોલીસને ફોન કરી અને ફરિયાદ કરી છે કે ભાઈ વાસંતી દેવી કૂટણ ખાતું ચલાવે છે. તેથી 6/3/95ના રોજ પોલીસે વાસંતી દેવીના ઘરે રેડ પાડી છે અને કાર્યવાહી ચલાવી છે. સીતા એક્ટ હેઠળ આપણે સીતા એક્ટનું આખું નામ લખવાની કોઈ જરૂરિયાત નથી. વકીલે ફરીથી મળવા ગયો, ફરીથી લગ્ન માટે કહ્યું અને કહ્યું કે ભાઈ લગ્નની કરશે તો તારી જ બદનામી થશે અથવા તો મેં તારી બદનામી કરીશ એમ ધમકાવે છે. બંને વચ્ચે ઝઘડા થાય છે મોટા પાયા પર. જેથી પાડોશીને ખબર પડી અને પાડોશી પછી પોલીસને ફોન કરીને બોલાવી લે છે, એટલે કે ફરિયાદ કરે છે અને પોલીસ આવે છે અને સેક્શન નંબર 448 અને 509 અંતર્ગત વકીલ સામે ગુનો નોંધે છે અને આની ફરિયાદ ક્યાં કરવામાં આવે છે? રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર કરવામાં આવે. તો આ બાબત ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં આવી કે નહીં આવે તો એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ચાલો તો લખી દઈએ સેક્શન નંબર 36. રાજ્ય બાર કાઉન્સિલિંગને ફરિયાદ થાય છે. રાજ્ય બાર કાઉન્સિલિંગને ફરિયાદ જાય એટલે રાજ્ય બાર કાઉન્સિલિંગ શું કરશે? તપાસ કરશે, સુનાવણી કરશે અને જવાબ માંગશે કે ભાઈ આ તમે ખરેખર આવું કરેલું છે કે કેમ, એમ વકીલને પૂછે. ચાલો તો રાજ્ય બાર કાઉન્સિલિંગ આ બાકા લખ્યો છે મતલબ રાજ્ય બાર કાઉન્સિલિંગ છે, તપાસ હાથ ધરે છે, સુનાવણી કરે છે. ચાલો જેમાં શું મુદ્દાઓ આવે છે બાર સુનાવણી દરમિયાન કે વાસંતી દેવીની બદનામી થઈ છે, બરાબર. વાસંતી દેવીની બદનામી તો આણે કરી જ નાખી છે કે ધંધો કરે છે એવું બતાવે છે, કૂટણ ખાતું ચલાવે અને વકીલ વાસંતી દેવીના ઘરે દારૂ પીતો હતો એવી બી વાત બહાર આવે છે. કાં તો વાસંતી દેવીના ઘરે બેસીને દારૂ પીતો હતો અને વાસંતી ધંધો ચલાવે છે તેવા મુદ્દાઓ અહીંયા આપણને સુનાવણીની અંદર જોવા મળેલા. કયા કયા મુદ્દા? એક તો વાસંતીની બદનામી થઈ, બરાબર, અને વકીલ વાસંતીના ઘરે દારૂ પીતો હતો, ક્વેશ્ચન માર્ક, વાસંતી ધંધો ચલાવે છે, ક્વેશ્ચન માર્ક, તેવા મુદ્દાઓ હતા. પછી સુનાવણી થઈ હશે ને પછી સાંભળીને જે કંઈ બહાર આવ્યું હશે તે જોયું હશે. ચાલો તો શું બહાર આવ્યું? તો વકીલ વાસંતીના ઘરે જઈને દારૂ પીતો હતો, ઝઘડો કરતો હતો. મેડિકલ રિપોર્ટમાં તેને ઉત્તેજન આપેલું નથી. મેડિકલ રિપોર્ટમાં એવો કોઈ જ પુરાવો નથી કે એને દારૂ પીધેલો હતો ને ત્યાં ઝઘડો કર્યો છે, બરાબર. એવું એણે લખાવ્યું હશે ફરિયાદની અંદર કે આ દારૂ પીતો હતો ને આવીને ત્યાં ઝઘડો કરતો હતો એવું. તો વકીલ વાસંતીના ઘરે તો જતો હતો પણ દારૂ પીને ઝઘડો કર્યો એવું મેડિકલ રિપોર્ટમાં ઉત્તેજન મળતું નથી. મેડિકલ રિપોર્ટ તો પુરાવો આપતો નથી. એટલે પુરાવો પહેલો તો ફેલ થઈ ગયો કે દારૂ પીતો જ નથી. ચાલો બીજી વાત, વાસંતી કૂટણ ખાતું ચલાવે તો વકીલ ત્યાં કેમ જતો, કેમ એને મળતો? આ જો ધંધો ચલાવતો તો તમે કેમ ત્યાં જતા, કેમ મળતા? એટલે ધંધો પણ નથી ચલાવતી એવું પણ અહીંયા ડિક્લેર થઈ જાય છે. વારંવાર મળે છે એટલે કંઈ તો અલગ હશે તો જ મળે છે. ચાલો ચુકાદો શું આપ્યો? વાસંતીના ઘરે જતો, મુલાકાત કરતો તેથી ગેરવર્તણૂક છે. વારંવાર જતો, મુલાકાત કરતો તેથી ગેરવર્તણૂક છે. ફરજ ભંગ કરેલી છે. વારંવાર નહીં જવું જોઈએ, બરાબર, એઝ અ એડવોકેટ તરીકે, બરાબર. ચાલો પબ્લિક પ્રોસિક્યુટરના હોદ્દાનો એને દુરુપયોગ કરે છે, વારંવાર મળ્યો છે તો એ ખોટી વાત છે. એમ કરીને શું થાય છે? તો 6 માસની સજા થાય છે. કઈ? આ અનઅધિકૃત પ્રવેશ બદલ. કારણ કે વારંવાર જતો તો એ અનઅધિકૃત પ્રવેશ એટલે 6 માસની શું થાય છે? સજા થાય છે. વકીલાત પર નથી જતું, બરાબર, પણ 6 માસમાં જેલની સજા થાય છે. તો આ વાત તમારે યાદ રાખવાની. રાજ્ય બાર કાઉન્સિલિંગે 6 માસ માટેની સજા કરેલી છે. વારંવાર જાય છે અને અનઅધિકૃત પ્રવેશ કરે છે એના કારણે. તો હવે એના પાસે એક બીજો ચાન્સ છે કે ભાઈ સજા થઈ ગઈ છે તો ક્યાં જશે? અપીલ કરશે. ક્યાં અપીલ કરશે? બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાથી. ચાલો તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને શું કરે છે? અપીલ કરે છે. તો ફરી પાછો મુદ્દો આવે સેક્શન નંબર 37 બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા. રાજ્ય બાર કાઉન્સિલિંગની જે ચુકાદા સાંભળે વકીલે ફરી પાછી ક્યાં અરજી કરી છે? તો વકીલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અપીલ કરી છે અને બાર કાઉન્સિલ ઇન્ડિયા સુનાવણી કરે છે. વકીલ દલીલ કરે છે અને સાંભળેવાળા પણ દલીલ કરે છે. તો વકીલ શું દલીલ કરે છે? વકીલની દલીલ હતી કે તેણીએ નવો ફ્લેટ લેવો હતો તેથી તેને બોલાવેલો અને તે ગયેલો હતો. તો અહીંયા ચુકાદો તો વારંવાર કેમ જતો હતો? ભાઈ તેણી ફ્લેટ લેવાની હતી અને તેના કારણે એણે મને બોલાવેલો એટલે હું ત્યાં ગયો અને વારંવાર જતો. એના એ રીઝનથી હું વારંવાર જતો. તો પેલું રીઝન તો અહીંયા આપી દીધું એને કે ભાઈ એને ફ્લેટ લેવાની હતી નવું, ને પાછું અહીંયા આપણે દેખાય કે ઘર બદલી નાખ્યું, બરાબર, એમ. એટલે ફ્લેટ લેવો હતો એટલે હું તો ત્યાં એને હેલ્પ કરવા માટે જતો તો એવું કંઈ સાબિત થાય. તેથી અનઅધિકૃત પ્રવેશ થતો નથી. અનઅધિકૃત પ્રવેશ કેવી રીતે? એણે જ મને બોલાવેલો અને નવો ફ્લેટ લેવો એટલે મજા જતો હતો, બરાબર. તો અનઅધિકૃત પ્રવેશ નથી. તેમજ ગેરવર્તણૂક પણ નથી. કારણ કે વારંવાર જવું એ એક જ જગ્યા પર વારંવાર જતા હોય તો એ શું થઈ ગયું? એ અનઅધિકૃત પ્રવેશ નથી. પરવાનગી વગરનો પ્રવેશ નથી. કારણ કે વારંવાર જતા હોઈએ આપણે એક જગ્યા પર, એવું સુપ્રીમ કોર્ટે ધ્યાને લીધું છે. ઓકે, ચાલો તો શું થઈ? સુનાવણી થાય છે. વકીલની દલીલ હતી કે તેણીએ ફ્લેટ લેવો છે તેથી બોલાવેલો ને કહેલો અને વારંવાર જતો તેથી અનઅધિકૃત પ્રવેશ નથી અને તેમજ ગેરવર્તણૂક પણ કહેવાય નહીં. ચાલો શું ચુકાદો આપ્યો? સ્ટેટ બાર કાઉન્સિલિંગની આપેલી સજા રદ કરી દેવામાં આવી. કેટલી સજા આપેલી હતી? 6 માસની સજા આપેલી હતી. જેલની સજા આપેલી હતી. 6 માસની સજા શું થઈ જાય? રદ થઈ જાય. કારણ કે અહીંયા ગેરવર્તણૂક જ નીકળી ગયું છે. ગેરવર્તણૂક શું હતું? અનઅધિકૃત પ્રવેશ અને અધિકૃત પ્રવેશ જ નથી તો પછી સજા થશે નહીં. તો વાસંતી દેવી કેસની અંદર શું થાય છે? અહીંયા 6 માસની સજા થાય છે. રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર
6 માસની, બરાબર. પેલું વકીલાતવાળું નથી કે 6 મહિના સુધી દૂર રહેવો, તો પૂરેપૂરી સજા છે 6 માસની. અને અહીંયા 6 માસની સજા શું થઈ જાય? રદ થઈ જાય. તો હવે અપીલ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આ આખો કેસ હતો, બરાબર. એપેલેન્ટ વર્સિસ રિસ્પોન્ડન્ટ વાસંતી દેવીનો કેસ, જેની અંદર આપણને 2 મેટર જોવા મળી. એક તો ફરજ ભંગે ગેરવર્તણૂક થોડુંક કહેવાય કે નહીં હોય, વારંવાર જતો હતો તે, અને અનધિકૃત પ્રવેશ કરતો હતો તે. અને 2 આપણને એક્ટ જોવા મળ્યા, આઈપીસી અને એડવોકેટ એક્ટ. પછી આપણે શું જોઈ? કેસની હકીકત જોઈ કે મળતા મૂકતા ઘરે જતો, બરાબર. ત્યાર પછી આપણે શું કર્યું છે? રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર સુનાવણીના મુદ્દા લીધા અને ચુકાદો આપ્યો 6 માસની સજા, અને એની સામે અપીલ થઈ બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની અંદર, તે 6 માસના ચુકાદાને રદ કરી દેવામાં આવેલી છે. તો આ રીતે કેસ પૂછાય તો વ્યવસ્થિત તમારે મુદ્દા વાઇઝ આ રીતે તમારે સમજાવવાનું રહેશે. ઓકે, ચાલો. તો પરીક્ષામાં પૂછાય તો વ્યવસ્થિત લખજો. બીજા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.